આજની 15 મિનિટ પછી દરેક કાળ તમને સમજાશે, એકય ટેન્સમાં જરાક પણ કન્ફ્યુઝન નહીં. શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. જય હિન્દ, જય ભારત. ભાઈ ટોટલ તમારા જે 12 કાળ છે એ 12 કાળ બને છે મેઇન આ 3 કાળમાંથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળ. પ્રેઝન્ટ ટાઈમ એટલે વર્તમાન, મતલબ કે જેઠાલાલ અત્યારે જલેબી ફાફડા ખાઈ છે. પાસ્ટ ટાઈમ એટલે ભૂતકાળ, કે જેઠાલાલે જલેબી ફાફડા ખાધા હતા, તો એ બધો પાસ્ટ ટાઈમ છે, ભૂતકાળ છે. અત્યારના ખાય છે તો પ્રેઝન્ટ છે. અને જે ક્રિયા થવાની છે ઇન ફ્યુચર, મતલબ કે જેઠાલાલ જલેબી ફાફડા ખાશે. સમજો, એક સેકન્ડ અગત્યની છે. આ 15 મિનિટના સેશન પછી બધું જ કન્ફ્યુઝન દૂર થશે. કોઈ પણ સેન્ટેન્સ હશે ને તમે ઓળખી શકશો ભાઈ આમાં આ 12 કાળમાંથી આવડો આ જ કાળ છે. તમારે વાક્ય બનાવવા છે અંગ્રેજીના, તમે બનાવી શકશો. હવે કોઈ પણ એક ક્રિયાપદ લઈને સમજીએ ટેન્સ તો આપણને ઇઝીલી સમજાય. જેમ કે હું તમને એમ કહું ભાઈ રાઇટ એટલે લખવું થાય, સ્પીક એટલે બોલવું થાય, કટ એટલે કાપવું થાય, બરાબર છે, હિયર એટલે સાંભળવું થાય. પછી કોઈ પણ ક્રિયાપદ લઈ લો, પ્લે એટલે કોઈ પણ એક ક્રિયાપદને આમાંથી લઈ લો એટલે 12 ટેન્સ છે ને એ ઇઝીલી આપણે સમજી શકીએ. ધારો કે અત્યારના આપણે છે એ ક્રિયાપદ લઈએ રાઇટ. ઓકે, રાઇટ મતલબ કે લખવું. આપણે એક ક્રિયાપદને ઉપાડ્યું છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. હું એમ કહું ને કે ભાઈ હું લખું છું, હું લખું છું, અથવા હું લખી રહ્યો છું, બરાબર. અથવા હું એમ કહું કે મેં લખી નાખ્યું છે, અથવા હું એમ કહું કે ભાઈ હું છે એ લખી રહ્યો છું કોઈ ચોક્કસ સમયથી, કોઈ ચોક્કસ સમયથી. હવે આ બધું હું શું લખું છું ખબર છે? એક જ મિનિટમાં સમજાઈ જશે આ શું લખ્યું. આપણે કાળને ટોટલ 12 રીતે સમજીએ છીએ. મતલબ એક કાળને 4 કહીએ છીએ ને, મતલબ કે સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન ને ચાલુ પૂર્ણ વર્તમાન. સેમ ભૂતકાળના સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભવિષ્યકાળમાં સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. સો ટોટલ આના 4 એમ કરીને 12 ટેન્સ થાય છે. હવે વર્તમાન કાળને પહેલા સમજી નાખીએ. હું એમ કહું હું લખું છું તો એનું ઇંગ્લિશ ખાલી એટલું થાય કે ભાઈ આઈ રાઇટ. હું લખું છું. હવે એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વાક્ય કે જેમાં ક્રિયા શરૂ છે એવું બતાવવું છે, હલો, કોઈ પણ સેન્ટેન્સ કે જેમાં ક્રિયા શરૂ છે, ચાલુ એક્શન છે, તો ચાલુ ક્રિયા દેખાડવા માટે જો હું લખી રહ્યો તો લખવાની ક્રિયા ચાલુ છે ને, લખી રહ્યો. ચાલુ ક્રિયા દર્શાવવા માટે આઈએનજી આવે તો આઈ રાઇટિંગ એવું તો સારું ન લાગે, આઈ રાઇટિંગ એવું તો સારું ન લાગે. સમજો છો? સો વચ્ચે કઈ ક્રિયાપદ આવવું જોઈએ કે જે ટુ બી નું ફોર્મ હોય. મતલબ કે આઈ એમ રાઇટિંગ, આઈ ઇઝ રાઇટિંગ, આઈ આર રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ પાજી આઈ એમ રાઇટિંગ, તો આ સેન્ટેન્સ આપણું બની ગયું. આઈ એમ રાઇટિંગ, હું લખી રહ્યો છું. સમજો, મારે એમ લખવું છે કે ભાઈ મેં લખી નાખ્યું છે. જો અહીંયા આઈ હતો ને એટલે આઈ એમ રાઇટિંગ આવ્યું. ધારો કે રાઘવ હોત તો રાઘવ એમ રાઇટિંગ ના આવે, રાઘવ ઇઝ રાઇટિંગ આવે. સમજો છો? પછી સેન્ટેન્સ તમારે હજુ મોટું બનાવવું છે તો રાઘવ ઇઝ રાઇટિંગ અ લેટર. હજુ એ સેન્ટેન્સ લાંબુ બનાવવું છે કે રાઘવ પ્રિન્સિપલ સાહેબ માટે છે લેટર લખી રહ્યો છે, તો રાઘવ ઇઝ રાઇટિંગ અ લેટર ફોર હિઝ પ્રિન્સિપલ. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ, લખી નાખ્યું છે મતલબ કે કોઈ કામ પતી ગયું છે. કોઈ કામ પતી ગયું હોય તો એ પૂર્ણ ક્રિયા હોય. આ છે એ ચાલુ ક્રિયા હતી અને આ ખાલી સાદી ક્રિયા હતી. ભાઈ હું લખું છું એવું મેં કીધું છે, તે સાદું વાક્ય. લખી રહ્યો તો એ ચાલુ વાક્ય. પૂર્ણ વાક્ય કે મેં લખી નાખ્યું છે, તો પૂર્ણ વર્તમાન કાળમાં છે ને હેવ અથવા હેઝ આવે. સમજો, હેવ અથવા હેઝ આવે તો આઈ હેવ લખી નાખ્યું છે, તો રાઇટ, વ્રોટ અને રિટન. એક વાત હંમેશા યાદ રાખો કે જ્યારે ચાલુ કાળ હોય છે એમાં આઈએનજી આવે છે, અને જ્યારે પૂર્ણ કાળ હોય છે એમાં V3 આવે છે. શું આવે છે? V1, V2 અને V3 આવે ને. સ્પીક, સ્પોક, સ્પોકન, રાઇટ, વ્રોટ, રિટન. સમજો, પ્લે, પ્લેડ, પ્લેડ, કમ્પ્લીટ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ. તો જે V3 વાળી લાઈન છે એ આવે ક્યારે? પૂર્ણ થઈ હોય ને એક્શનમાં. મેં લખી નાખ્યું છે આઈ હેવ રિટન. મેં પત્ર લખી નાખ્યો છે આઈ હેવ રિટન અ લેટર. ક્લિયર? અને કોઈ ક્રિયા કે જે કોઈ નિશ્ચિત સમયથી શરૂ થઈ છે અને એ ક્રિયા હજુ ચાલી રહી છે, મતલબ કે હું લખી રહ્યો છું કોઈ ચોક્કસ સમયથી. ધારો કે મારે સેન્ટેન્સ એમ લખવું છે કે ભાઈ હું ક્યારથી લખી રહ્યો છું ખબર છે? લખી રહ્યો છું સવારથી. હું સવારથી લખી રહ્યો છું, આવું વાક્ય મારે બનાવવું છે. હું સવારથી લખી રહ્યો છું, તો આપણે એને કેમ લખશું ખબર છે?
આઈ હેવ બીન રાઇટિંગ. આઈ હેવ બીન રાઇટિંગ. ક્યારથી? સવારથી. તો સિન્સ સવાર. સિન્સ સવાર થઈ ગયું. સિન્સ મોર્નિંગ હો ગયા. કહેવાનો મતલબ એમ કે જ્યારે કોઈ ચોક્કસ સમયથી કામ શરૂ હોય કે ભાઈ સવારથી ઈ લખી રહ્યો છે, હજી શરૂ છે કામ, કોઈ ચોક્કસ સમયથી કામ થયું છે અને એ કામ હજુ શરૂ છે, તો આને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાન કે ભાઈ આઈ હેવ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ, કે સવારથી લખું છું, થોડુંક લખવાનું કામ પૂરું થયું હશે અને હજી લખી જ રહ્યો છું આઈએનજી એટલે હજુ થોડુંક કામ છે, ચાલુ છે. તો આ કામ જેટલું પૂરું થયું જ સવારથી એ પૂર્ણમાન, જે ચાલુ છે એ ચાલુમાં, તો કાળ થઈ ગયું ચાલુ પૂર્ણ વર્તમાન. આના માટે એક શોર્ટ ટ્રેક યાદ કઈ રીતે રાખવું જોઈએ વસ્તુને એ જો, સાદો વર્તમાન કાળ હોય ને તો એની અંદર છે ને એ ડુ ડઝ આવે અથવા એસઈએસ આવે, બરાબર. અને આ કઈ ના આવે તો એકદમ સાદું ક્રિયાપદ આવે, એકદમ સાદું વર્બ આવે. જેમ કે આઈ રાઇટ, એકદમ સાદું. ચાલુ વર્તમાન કાળ હોય ને, ચાલુ વર્તમાન કાળ, તો એની અંદર એમ ઇઝ આર આવે. શું આવે? એમ ઇઝ અથવા આર આવે. અને ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી લાગે. ક્રિયા ચાલુ હોય તો આઈએનજી તો લાગે. વર્તમાન કાળમાં એમ ઇઝ આર આવે, ભૂતકાળમાં વોઝ વેર આવે. સમજો છો? કામ પતી ગયું છે મતલબ કે પૂર્ણ વર્તમાન કાળ છે, તો કોઈ પણ પૂર્ણ કાળ હોય તો એમાં V3 તો આવે ભાઈ, હે ને? અને વર્તમાન કાળ હોય તો હેવ હેઝ આવે. વર્તમાન કાળમાં હેવ હેઝ આવે. જો ભૂતકાળ હશે તો હેડ આવતું હશે, ભૂતકાળમાં હેડ આવે. સમજો, લખી નાખ્યું છે તો આઈ હેવ રિટર્ન. મેં લખી નાખ્યું હતું તો આઈ હેડ રિટર્ન. હવે કોઈ ચોક્કસ સમયથી કામ શરૂ થયું છે, એ કામ હજુ ચાલુ છે, તો આ ચાલુ પૂર્ણ કાળ છે. તો ચાલુ પૂર્ણ કાળની પેટર્ન આવી છે, હેવ અથવા હેઝ વત્તા બીન અને આઈએનજી આવે. તો મેચ કરી લો, હેવ હેઝ છે હા, બીન છે હા, આઈએનજી છે હા. તો આની ઉપરથી એવો આઈડિયો આવ્યો કે જો મને આ પેટર્ન્સ યાદ હોય, મતલબ કે કોઈ પણ સેન્ટેન્સમાં જો સાદું ક્રિયાપદ છે તો એ સાદો વર્તમાન કાળ હશે. કોઈ પણ સેન્ટેન્સમાં ડુ ડઝ કે છે સાદો વર્તમાન કાળ હશે. કોઈ પણ વાક્યમાં આઈએનજી છે તો યસ આઈ એમ રાઇટિંગ. તો અહીંયાથી ખબર પડી જાય કે આમાં ચાલુ કાંઈક છે, કાંઈક કામ ચાલુ છે. અને એમિઝાર છે એમ કે હું વર્તમાન છું. એમિઝાર શું કે હું વર્તમાન છું. તો આ વાક્યમાં કાળ કયો થયો? ચાલુ વર્તમાન કાળ. સમજો, આ રિટર્ન છે એ V3 છે, કેમ કે રાઇટ, વ્રોટ અને રિટર્ન. તો આ V3 એ દેખાડે પૂર્ણકાળ, કેમ કે કોઈ પણ પૂર્ણકાળની અંદર V3 આવે. જેમ કોઈ પણ ચાલુ કાળમાં આઈએનજી આવે તો આઈએનજી ઉપરથી ઓળખીએ ચાલુ કાળ, એમિઝાર ઉપરથી વર્તમાન કાળ, એમ રિટર્ન એટલે V3 ઉપરથી પૂર્ણકાળ અને હેવ હેઝ આવે વર્તમાનમાં. તો આમાં પૂર્ણ વર્તમાન કાળ. આની અંદર આઈએનજી આવે ચાલુ કાળમાં, બીન આવે પૂર્ણ કાળમાં અને હેવ હેઝ આવે વર્તમાનમાં. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ બીન છે એ V3 છે અને V3 એટલે પૂર્ણ કાળ છે. હવે સેજ એક સ્ટેપ આગળ સમજો, ભૂતકાળ અને ભવિષ્યકાળની પેટર્ન સમજીએ. ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય ને, સાદો ભૂતકાળ, તો શું આવે? ચાલુ ભૂતકાળમાં શું આવે? પૂર્ણ ભૂતકાળમાં શું આવે? અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? સમજો, ઇમ્પોર્ટન્ટ. પછી આપણે સમજીએ કે ભાઈ સાદા ભવિષ્યમાં શું આવે, ચાલુ ભવિષ્યમાં શું આવે, પૂર્ણ ભવિષ્યમાં શું આવે અને ચાલુ પૂર્ણ. તમે અત્યાર સુધીમાં 4 કાળ જે સમજ્યા ને વર્તમાનના, કે ભાઈ સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન, તો એ સમજવામાં જેટલો સમય લાગ્યો છે એટલો હવે 8 કાળ સમજવામાં સમય નહીં લાગે, સ્પીડમાં થશે. કેમ કે હવે આપણને આઈડિયો છે કે ભાઈ સાદા વર્તમાનમાં છે એ ડુ ડઝ અથવા એસઈએસ આવતું હતું અથવા સાદું ક્રિયાપદ આવતું હતું. તો સાદા ભૂતકાળમાં ડુ ડઝ ન આવે તો શું આવે? ડીડ આવે, અથવા તો ઈડી વાળું કોઈ ક્રિયાપદ આવે, અથવા તો V2 નું રૂપ આવે. મતલબ કે સ્પીક, સ્પોક, યસ સ્પોક આવે. કમ્પ્લીટ, કમ્પ્લીટેડ, યસ કમ્પ્લીટેડ આવે. પ્લે નો આવે, પ્લેડ આવે. સમજો છો? તો સાદા ભૂતકાળમાં ડીડ અથવા ઈડી અથવા V2 કોઈ પણ સેન્ટેન્સ લખેલું છે આવું, ભાઈ શી પ્લેડ હોકી, તો આમાં કયો કાળ છે? સિમ્પલ છે ભાઈ, ઈડી વાળું છે, સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. રાઈટ. ચાલુ કાળ છે તો આઈએનજી તો આવશે. હવે ચાલુ ભૂતકાળ, તો ભૂતકાળમાં વોઝ અથવા વેર આવે. તો વોઝ વેર વત્તા આઈએનજી ગમે એ વાક્યમાં ભાળો. જેમ કે હું એમ કહું કે આઈ વોઝ ઈટિંગ સમોસા ધેટ ડે. આઈ વોઝ ઈટિંગ, ઈટિંગ ચાલુ, આઈ વોઝ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. ઈઝી. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? તો પૂર્ણ કાળ છે તો V3 તો આવે, પૂર્ણમાં V3 તો આવે. ભૂતકાળ છે એટલે હેડ આવે,
વર્તમાનમાં હેવ હેઝ આવતું. તો કોઈ સેન્ટેન્સ લખેલું હોય કે આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક, તો કમ્પ્લીટેડ V3 એટલે પૂર્ણ. આઈ હેડ ભૂતકાળમાં તો પૂર્ણ ભૂતકાળ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય? તો કે હેડ વત્તા બીન વત્તા આઈએનજી. તો જે વાક્યમાં આઈએનજી હોય ચાલુ, બીન એટલે પૂર્ણ અને હેડ એટલે ભૂતકાળ. હું એક સેન્ટેન્સ બોલું, આઈ હેડ બીન ડ્રોઈંગ અ પિક્ચર, તો ડ્રોઈંગ આઈએનજી એટલે ચાલુ, આઈ હેડ બીન એટલે પૂર્ણ અને આઈ હેડ એટલે ભૂતકાળ. તો આઈ હેડ બીન ડ્રોઈંગ મતલબ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ફાવે? હવે ભવિષ્યકાળમાં જઈએ આપણે, આગળ વધીએ. ભવિષ્યકાળમાં આગળ વધીએ. સાદો ભવિષ્યકાળ હોય ને ભાઈ, સાદો ભવિષ્ય, તો એની અંદર શેલ અથવા વિલ આવે. શેલ અથવા વિલ આવે. ચાલુ ભવિષ્યકાળ હોય ને તો એની અંદર શેલ વિલ તો આવે જ તે, વત્તા શું આવે ખબર છે? બી અને વત્તા આઈએનજી તો આવે. ચાલુ કાળ દેખાડવા માટે આઈએનજી આવે. પછી પૂર્ણ ભવિષ્યકાળ હોય ને તો શેલ હેવ અથવા વિલ હેવ, બેમાંથી એક, શેલ હેવ અથવા વિલ હેવ. અને એને વત્તા શું આવે ખબર છે? V3, કેમ કે પૂર્ણ કાળમાં V3 આવે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય શું આવે ખબર છે? શેલ હેવ અથવા વિલ હેવ, શેલ હેવ અથવા વિલ હેવ, વત્તા પૂર્ણ દેખાડવા માટે બીન અને ચાલુ દેખાડવા માટે આઈએનજી. તો કોઈ સેન્ટેન્સમાં આઈએનજી એટલે ચાલુ, બીન એટલે પૂર્ણ, છેલ્લે વિલ એટલે ભવિષ્ય. તો ચાલુ પૂર્ણ ભવિષ્ય. ડન છે. હવે અહીંયા અમુક સેન્ટેન્સ લખેલા છે. આ વાક્યમાં કયા ટેન્સ છે એ સ્પીડમાં આપણે ઓળખીએ, જોરદાર ધમાકેદાર પ્રેક્ટિસ કરીએ અને ચેક કરીએ કે આના આધારે સોલ્વ થાય છે કે નહીં વાક્ય. એસઈએસ સાદો વર્તમાન, હે ને ભાઈ? એસઈએસ સાદો વર્તમાન. ક્વેશ્ચન ક્યાં વાંચવો? શી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એસઈએસ સાદો વર્તમાન. આઈ એમ રીડિંગ, રીડિંગ એટલે ચાલુ, આઈએનજી એટલે ચાલુ, એમિઝાર એટલે વર્તમાન, તો આમાં છે ચાલુ વર્તમાન. ધે હેવ ફિનિશ્ડ, તો હેવ એટલે વર્તમાન, ફિનિશ્ડ V3 એટલે પૂર્ણકાળ, તો આમાં કયો છે? પૂર્ણ વર્તમાન. હેવ એટલે વર્તમાન, બીન એટલે પૂર્ણ, આઈએનજી એટલે ચાલુ, તો ચાલુ પૂર્ણ વર્તમાન. જો વી હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, સવારથી કામ કરી રહ્યા છીએ. વેન્ટ એટલે ગો અને વેન્ટ બીજું રૂપ છે, એટલે આ સાદો ભૂતકાળ છે. આમાં સાદો ભૂતકાળ છે કેમ કે આ ગો, વેન્ટ અને ગોન, બરાબર છે. આ ત્રણ રૂપો છે, એમાંથી ગો નું બીજું રૂપ એટલે કે V2 વેન્ટ છે, અને V2 એટલે ભૂતકાળ થાય. રેડી? આઈ વોઝ વોચિંગ, તો આઈએનજી એટલે ચાલુ અને વોઝ વેર એટલે ભૂતકાળ, તો આમાં ચાલુ ભૂતકાળ છે. આની અંદર શી હેડ કુકડ, તો હેડ એટલે ભૂતકાળ અને કુકડ એટલે V3 એટલે પૂર્ણ, તો આ પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ છે. લાસ્ટ સેન્ટેન્સ, હેડ એટલે ભૂતકાળ, બીન એટલે પૂર્ણ, આઈએનજી એટલે ચાલુ, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. સમજાય? કોન્સેપ્ટ સમજતા 15 મિનિટ થાય, બટ એ કોન્સેપ્ટ એકવાર સમજાઈ ગયો દેન તમે જો વગર વાક્ય વાંચે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે પર્ટિક્યુલર ફલાણા સેન્ટેન્સમાં ફલાણો કાળ જ છે. તો હંમેશા કોન્સેપ્ટ શીખવા ઉપર જોર આપવાનું. સમજાય? આઈ બટન ઉપર લિંક છે, ત્યાં ટેપ કરી અને કાળ એટલે શું એ જે સેશન છે, ટેન્સ એટલે કાળ ના થાય એ જે સેશન છે, એ સેશન એકવાર અટેન્ડ કરો, હજુ કોન્ફિડન્સ આવશે ટેન્સમાં. સમજાય? વધીએ છીએ આગળ. ફિલહાલ પ્રેક્ટિસ માટે હજુ 7 વાક્ય લીધા છે. શેલ વિલ છે એટલે ભવિષ્યકાળ છે, સાદું ભવિષ્યકાળ, સિમ્પલ, બરાબર. વિલ છે, બી છે અને આઈએનજી છે, તો આઈએનજી એટલે ચાલુ કાળ થાય અને વિલ બી એટલે ભવિષ્ય, તો આની અંદર ચાલુ ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્ય છે. નેક્સ્ટ જો વિલ હેવ અને કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ એ V3 છે, વિલ હેવ ભવિષ્ય, તો આમાં પૂર્ણ ભવિષ્યકાળ. આ પૂર્ણ દેખાડે કમ્પ્લીટેડ, અને વિલ હેવ ભવિષ્ય, તો આમાં પૂર્ણ ભવિષ્યકાળ. નેક્સ્ટ વીક આઈ વિલ હેવ, તો વિલ હેવ વત્તા બીન વત્તા આઈએનજી, તો આઈએનજી ચાલુમાં, બીન છે પૂર્ણમાં, અને વિલ હેવ અથવા શેલ હેવ ભવિષ્યમાં, તો આમાં ચાલુ પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય. ટ્રેન અરાઇવ્સ, એસઈએસ સાદો વર્તમાન, સાદો વર્તમાન પાજી. શી વોઝ રાઇટિંગ, આઈએનજી, આઈએનજી એટલે ચાલુ કાળ અને વોઝ વેર એટલે ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળ, આઈએનજી એટલે ચાલુ અને એમિઝાર એટલે વર્તમાન, તો ચાલુ વર્તમાન કાળ. ક્લિયર થાય? સમજાય? માત્ર આટલી વસ્તુ સમજી લો કે વર્તમાન કાળની અંદર શું આવે, ભૂતકાળમાં શું આવે અને ભવિષ્યકાળમાં શું આવે. V3 પૂર્ણ કાળમાં આવે, આઈએનજી હંમેશા ચાલુ કાળમાં આવે, એમિઝાર વર્તમાનમાં, વોઝ વેર ભૂતકાળમાં, શેલ વિલ ભવિષ્યકાળમાં, ડુ ડઝ વર્તમાનમાં,
ડીડ ભૂતકાળમાં, હેવ હેઝ વર્તમાનમાં, હેડ છે ભૂતકાળમાં અને શેલ હેવ વિલ હેવ છે ભવિષ્યમાં. આટલી કોમન જે ઇન્ફોર્મેશન છે એ આપણા મગજમાં આપણે રાખવાની, એટલે કોઈ પણ સેન્ટેન્સ હશે એને ઇઝીલી સોલ્વ કરી શકશું. તમારા માટે 5 ક્વેશ્ચન છે કે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. આજના સેશનમાં જે લર્નિંગ્સ લીધેલી છે એ લર્નિંગ્સનું ઇમ્પ્લિમેન્ટેશન આ સેન્ટેન્સમાં તમારે કરવાનું છે. આ 5 વાક્યના આન્સર છે તમારે કમેન્ટમાં આપવાના છે. હું રાહ જોતો હોઉં છું તમારી કમેન્ટ્સની. યસ, હું પર્સનલી તમારી બધાની કમેન્ટ્સ છે રીડ કરતો હોઉં છું. તો સરસ મજાના 5 મને આન્સર છે એ કમેન્ટ કરવાના છે. યસ ભાઈ, તમે લોકો ક્લાસરૂમમાં જેમ બેઠા હોય, મન તો એ જ ફીલ આવે છે ભણાવતી વખતે, હે ને? તો આ તમારા લોકોનું હોમવર્ક છે. શું છે? આ તમારા લોકોનું લેશન છે. અમે નાના હતા ને લેશન કહેતા, તમે લેશન જ કહેતા હશો, હે ને? તો આ તમારું લેશન છે. 5 સેન્ટેન્સ મને કમેન્ટમાં આન્સર આપવાના છે કે આની અંદર કયો કાળ છે, આની અંદર છે એ કયો કાળ છે, તમારે મને કહેવાનું છે. બરાબર છે? સેજ વિચારશો, થોડુંક મથશો એટલે કદાચ આવડી જશે. 5 માંથી કેટલાના કેટલાક આન્સર સાચા પડે છે, લેટ્સ સી. ડન છે? સ્ક્રીનશોટ લઈ શકો છો, વિડીયો પોઝ કરીને આન્સર આપી શકો છો કમેન્ટમાં. તો આ ચેનલ શરૂ કરવાનો હેતુ શું છે? ડેઈલી 2 વિડીયો આમાં મૂકવાનો હેતુ શું છે? કે એક વિડીયો સવારે 10 વાગે, એક વિડીયો સાંજે 6 વાગે. 2 પર્પઝ છે. પર્પઝ નંબર 1 કે ભાઈ સ્ટુડન્ટ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, મતલબ કે જોબ માટે, ઇન્ટરવ્યુ માટે, કંઈ પણ, તો એ લોકો જે છે એ આ ચેનલમાંથી ગ્રામરના લેસન્સ છે એ અટેન્ડ કરી શકે. અને બીજો હેતુ છે એવા સ્ટુડન્ટ કે જે સ્પોકન ઇંગ્લિશ, મતલબ કે ઇંગ્લિશ બોલવા માંગે છે, ઇંગ્લિશ શીખવા માંગે છે, એ લોકો માટે આ ચેનલ છે. અલગ અલગ ડેઈલી 2 આ સેશન આવે છે, એક સવારે 10 વાગે અને એક સાંજે 6 વાગે. એમાંથી આજે 6 વાગ્યાના લેસન્સ છે ને ડેઈલી જે આવે આજે 6 વાગ્યાના, એ બિગિનર ટુ એડવાન્સ સિરીઝના સેશન્સ છે. આ બિગિનર ટુ એડવાન્સ સિરીઝ છે શું? તો કે એકડે એકથી, મતલબ કે પાયાથી એકદમ પ્રો લેવલ સુધી ધીમે ધીમે છે એમાં સ્ટેપ આગળ વધતા જશે. આ સિરીઝ બહુ લાંબી ચાલશે, બટ યસ આ ચાલશે. આ 6 વાગ્યા વાળી જે સિરીઝ છે એ હેલ્પફુલ થશે. અને આ 10 વાગ્યા વાળી સિરીઝ છે એ બિગિનર ટુ એડવાન્સ સિરીઝ નથી, એનું કોઈ સિરીઝનું નામ જ નથી, ધામધડા નથી. બટ આ સિરીઝમાં એવા સેશન્સ આવશે કે જે શોર્ટ ટ્રીકના હશે, ઇઝી એક્સપ્લેનેશન વાળા હશે, અઘરા કોન્સેપ્ટને હાવ હેલ્પ, આ રીતના બધા હશે. તો ગવર્મેન્ટ એક્ઝામની તમે પ્રિપરેશન કરતા હોય, ચાહે સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હોય, કોઈ ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય, તો લાઈવ પ્રેક્ટિસના પણ વિડીયો આની અંદર આવવાના છે. જોરદાર જબરજસ્ત રીતે જે વિદ્યાર્થીએ 6 મહિના સુધી, માત્ર 6 મહિના સુધી સવારે 10 વાગે જે સેશન આવે છે, સાંજે 6 વાગે જે સેશન આવે છે, એ માત્ર જોવાનું નથી, એ સમજવાનું છે. એમાં જે લર્નિંગ સીધેલી છે એ યાદ રહી જ જાય, સાથોસાથ મજા કરવાની છે, ડાયરો કરવાની છે. સમજો છો? અને એમાં આપેલા પ્રશ્ન, એમાં આપેલું હોમવર્ક, એના આન્સર વિચારવાના છે, કમેન્ટ કરવાના છે. જેટલું કીધું એટલું માત્ર 6 મહિના સુધી કરવામાં આવે તો ઇંગ્લિશમાં કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, માઇન્ડસેટ સ્ટ્રોંગ બનશે. નકરું અંગ્રેજી નહીં, આમાં ડાયરા આવશે ધીમે ધીમે. બરાબર છે? મજા આવશે, કહેવાનો મતલબ મજા આવશે. મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનમાં. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય, લેક્ચરમાં આવ્યું હોય મજા, તો કરી શકો છો તમે લાઈક, દબાઈ શકો છો પેલું નોટિફિકેશનનું બટન કે જેથી અપડેટ્સ તમને મળતી રહે. ભાઈ 10 વાગ્યા વાળો વિડીયો આવી ગયો છે, 6 વાગ્યા વાળો વિડીયો આવવાનો છે. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.